હોળી ધૂળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે। તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી, જેને મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો। હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। ગત વર્ષે 78 બસ થકી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે ચાલુ વર્ષે 92 બસ થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું। એક્સ્ટ્રા બસના સંચાલન થકી આ વર્ષે 13.5 લાખ આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 2 લાખ વધુ છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં પણ વધારો નોંધાયો છે। ગત વર્ષે 6000 જેટલા મુસાફરો નોંધાયા હતા, જ્યારે આ વર્ષે 800 મુસાફરોમાં વધારો થયો છે। આમ હોળી ધૂળેટીના પર્વ પર એસટી વિભાગની આવકમાં વધારો થયો છે। ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા। હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જે જોતા ચાલુ વર્ષે એક્સ્ટ્રા સંચાલનમાં મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે। ગત વર્ષની સરખામણીએ 14 વાહનો વધુ થકી 92 વાહનોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતું, તેમજ ગત વર્ષે 11.5 લાખ આવક મેળવેલ, જેની સામે ચાલુ વર્ષે 13.5 એટલે 13.5 લાખ એટલે કે 2 લાખ વધુ આવક મળવા પામેલ હતી। તેમજ સાથે સાથે મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો, જે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 6000 મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું અને તેમાં પણ 600 જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો। આમ શ્રમયોગીઓ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રીતે અવિરતપણે તેઓ એસટીની સેવાનો લાભ લેતા રહે અને અમારા થકી પણ તેઓની સેવામાં ઉત્તરોત્તર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રમાણેના અમારા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવશે અને મુસાફરો દ્વારા જે રીતે પરિવહન સેવાનો લાભ લીધેલો છે, તો હું તમામ શ્રમયોગીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભારી છું।